તો આ ગયે આપ સ્વાગત કરું છું તમારું આપની યુટ્યુબ ચેનલ પીડર ક્લાસીસની અંદર. સ્ટુડન્ટ્સ, ગઈકાલે આપને જે વિડીયો બનાવ્યો એ તમે જોયો ને? જોયો કે નહીં જોયો? જોયો? હા, જોયો. તો એ વિડીયોની અંદર આપણે જૈવિક વિશાલન ઘટના વિશે એકદમ ડિટેલ સમજણ સાથે એકદમ વિસ્તૃત ચર્ચા કરી. જો તમે એ ન જોયું હોય અથવા મિસ કરી દીધું હોય તો એ વિડીયો એકવાર જોઈ લો. એ તમને જોવાથી ઘણો બધો ફાયદો થશે, ઘણું બધું જાણવા મળશે અને તમારી પરીક્ષાની પણ તૈયારી 100% થશે. હવે સ્ટુડન્ટ્સ, જૈવિક વિશાલન પછી આવે જે ટોપિક આવે છે એની આજે આપણે વાત કરવાના છે, ઓઝોન. અને એક મસ્ત મજાની વાત એ છે કે જો તમે ફક્ત 10મા ધોરણના વિદ્યાર્થી હોય તો દસમાના વિદ્યાર્થી માટે તો આ ઇમ્પોર્ટન્ટ જ છે, પણ આ એક એવી ઘટના છે જેના વિશે દરેક વ્યક્તિને જાણવું જરૂરી છે. મતલબ આ વિડીયો તમે કોઈ પણ કેટેગરીમાં આવતા હોય તમારે આ વિડીયો જોવો જોઈએ, જેથી કરીને તમને એક તમારા રોજિંદા જીવનમાં એક તમને વધારાનું નોલેજ મળશે કે રિયલમાં આવું બધું કેમ થાય છે. જ્યારે આપણે ઉનાળામાં ઘણી બધી ગરમી પડે છે ત્યારે પણ આપણે આમ બહાર ફરવા જઈએ છીએ ત્યારે સૂર્યપ્રકાશના કિરણો આપણા શરીર પર પડે છે તો આપણને કંઈ થતું નહીં. આવું આપણા મનમાં પ્રશ્ન થાય કે કેમ સૂર્ય આટલો બધો ગરમ છે તો પણ આપણને કંઈ થતું નહીં? કેમ આપણે જે જંગલ, જ્યારે અમુક વખતે જંગલમાં કોઈ વૃક્ષો હોય તો એ અચાનક આમ સળગી જાય છે, આવું બધું કેમ થાય છે? આના વિશે બધું જાણવું પડે. અને ઓઝોન એક વાયુ છે. ઓઝોન વાયુ વિશે દરેક માણસને ખબર હોવી જોઈએ કે ઓઝોન એટલે શું. એટલે આ વિડીયો બધાને કામ લાગે એવો છે. તો ખાલી પોતાની 10 મિનિટ કાઢીને તમે આ વિડીયો જોશો ને તો તમને કંઈક ને કંઈક નવી માહિતી જાણવા મળશે. તો જો શરૂઆત કરીએ. ઓઝોન દેખો, તમે બ્લેકબોર્ડ પર પ્રશ્ન લખેલો છે માનું છું, પણ અહીંયા સમજતા પહેલાં હું જે સમજાવું ને એ સમજશો તો વધારે મજા આવશે. અને તમે હું જે કહું ને તમે સમજશો ને તો આખો પ્રશ્ન તમને ચૂટકી વગાડીને આવી જશે. 10 મિનિટમાં ને 5 મિનિટમાં આવડી જશે. પણ પહેલાં તમે સમજો. દેખો સ્ટુડન્ટ્સ, જે રીતે હાઇડ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ, નાઇટ્રોજન વાયુ, આ બધા જેમ વાયુ છે ને એમ સ્ટુડન્ટ્સ ઓઝોન પણ એક વાયુ જ છે. પણ નાઇટ્રોજન વાયુ છે એ આપણે એનો વધારે યુઝ કરીએ છીએ. ઓક્સિજન વાયુનો તો આપણે યુઝ કરીએ છીએ, તમને ખબર છે, નાક દ્વારા આપણે ઓક્સિજન વાયુ લઈએ જ છીએ. જ્યારે સ્ટુડન્ટ્સ ઓઝોન વાયુ જે છે એ આપણે કોઈ જગ્યાએ એનો યુઝ ના કરી શકીએ, પણ ઓઝોન વાયુ એ આપણું રક્ષણ કરે છે. હવે વિચારમાં મનમાં પ્રશ્ન આવે છે, ઓઝોન વાયુ કેવી રીતે રક્ષણ કરે? બીજા કોઈ વાયુ કેમ રક્ષણ નહીં કરતા? તો ઓઝોન વાયુ સ્પેશિયલ રક્ષણ કરવા માટે જ બન્યો છે. હવે હું તમને સમજાવું એ ક્યાં છે. તો જુઓ, તમને ખબર છે આપણી આજુબાજુ તમે અત્યારે જે પણ જગ્યાએ બેઠા હોય અથવા ઊભા હોય તો તમારી આજુબાજુ હવા છે. ડાબી બાજુ પણ હવા છે, જમણી બાજુ પણ હવા છે, આગળ પાછળ બધે જ હવા છે. હવા એટલે વાતાવરણ. તો સ્ટુડન્ટ્સ, એ વાતાવરણની અંદર ઓક્સિજન વાયુ પણ છે, નાઇટ્રોજન વાયુ પણ છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ છે, બધા જ વાયુ છે. પણ એ આપણી જે આજુબાજુની જે હવા છે એ હવામાં ઓઝોન વાયુ નહીં. મગજમાં ફિટ કરો, ઓઝોન વાયુ નથી. સાહેબ ઓઝોન વાયુ નહીં તો ઓઝોન વાયુ છે કે? તો જો સ્ટુડન્ટ્સ, ઓઝોન વાયુ છે ને એ આપણી જે ધરતી છે, આ જે પૃથ્વી છે, એ પૃથ્વીની ઉપરનું જે વાતાવરણ છે ને, પૃથ્વીની જસ્ટ ઉપર આપણી આજુબાજુનું જે વાતાવરણ છે ને એ વાતાવરણમાં ઓઝોન વાયુ નહીં. પરંતુ ઓઝોન વાયુ આપણે ઉપર જઈએ છીએ, હજુ ઉપર જઈએ, વધુ ઉપર જઈએ તો જે છેક ઉપર, જેમ આપણે આકાશમાં જઈએ તો ઉપર અવકાશમાં જે વાતાવરણ છે એ વાતાવરણની અંદર ઓઝોન વાયુ છે. એટલે આપણી નજીક ઓઝોન વાયુ નહીં. જો આપણી નજીક ઓઝોન વાયુ હોય તો આપણે જીવી જ ના શકો. એનું એક મુખ્ય કારણ છે કે ઓઝોન વાયુ છે ને એક ઝેરી વાયુ કહેવાય. જો ઓઝોન વાયુ આપણા નાક દ્વારા આપણા શરીરમાં જાય ને તો આપણે 5 જ મિનિટમાં મરી જઈએ, કેમ કે ઓઝોન વાયુ એક ઝેરી વાયુ કહેવાય. એટલે એ આપણી આજુબાજુ નહીં, એક સારી બાબત કહેવાય. તો ઓઝોન વાયુ એ આપણા ઉપરના વાતાવરણની અંદર છે, સમજ્યા? અને ઉપરના વાતાવરણમાં ઓઝોન વાયુ છે. તો ઓઝોન વાયુ શું કરે છે ખબર છે? કે જે સૂર્ય છે, એ સૂર્યમાંથી જે કિરણો આવે છે અને કિરણો આપણા પર પડે છે, રસ્તા પર પડે છે, નદીમાં પડે છે, પાણીમાં પડે છે, ઘરો પર પડે છે, પ્રાણીઓ પર પડે છે, વૃક્ષો પર કિરણો પડે છે. તો એ કિરણો જે આપણા પર પડે છે એ કિરણોથી આપણું રક્ષણ કરે છે.
ઓઝોન વાયુ છે સ્ટુડન્ટ્સ એ કિરણોથી રક્ષણ આપણને આપે છે. અને એક વાત યાદ રાખજો, જો ઓઝોન વાયુ આપણું રક્ષણ ના કરે ને તો સૂર્યમાંથી આવતા જેટલા પણ કિરણો પૃથ્વી પર પડે ને તો એ દરેકે દરેક વસ્તુનો વિનાશ કરી નાખે, નુકસાન પહોંચાડે. જો સૂર્યના કિરણો વૃક્ષો પર પડે ને તો વૃક્ષો સળગી જાય. આપણી ચામડી પર પડે ને, જો આપણી ઓઝોન વાયુ આપણી ચામડી પર પડે તો આપણી ચામડી પર કેન્સર થઈ જાય, આપણી ચામડી સળગી જાય. એ પ્રમાણે પ્રાણીઓની પણ હાલત એવી જ થાય. એ લોકો પણ જીવન જીવી શકે ના. એટલો ઓઝોન વાયુ એટલો ખતરનાક વાયુ છે સ્ટુડન્ટ. તો આ ઓઝોન વાયુ કેવી રીતે બન્યું એવો તમારા મનમાં પ્રશ્ન હશે, તો હું તમને સમજાવું હવે કેવી રીતે બને. તો જુઓ સ્ટુડન્ટ, આપણે જે ઉપર જઈએ, ઉપર આપણે અત્યારે પૃથ્વી પર છે, આપણે અત્યારે પૃથ્વી પર બેઠા છીએ, પૃથ્વી પર ઊભા છીએ, સમજ્યા? તો આપણે જેમ જેમ ઉપર જઈએ ને, ઉપર જઈએ જેમ જેમ ઉપર જજો, ઉપર જોઈને તમે આમ બહુ ઉપર જતા રહ્યા, 20, 30, 50, 100, 200 કિલોમીટર બહુ ઉપર જતા રહ્યા. પછી તમે એમ જુઓ તો તમને પૃથ્વીને બોરો જ દેખાય. પછી તમે એ પૃથ્વીની બહાર જતા, પછી તમારે પાછું આવવું હોય તો તમારે પૃથ્વીમાં એન્ટર થવું પડે, દડાની અંદર, એ ગોરાની અંદર પાછું એન્ટર થવું પડે, સમજ્યા? એ રીતે તમને દેખાય. તો જુઓ, સમજો, ઓઝોન વાયુ છે એ ઉપરના વાતાવરણની અંદર છે. તો ઉપરના વાતાવરણમાં ઓઝોન આવ્યું કેવી રીતે હું તમને સમજાવું. દેખો સ્ટુડન્ટ, થયું શું રિયલમાં કે જે વાતાવરણ છે ને, હવે તમારા મનમાં પ્રશ્ન હશે સાહેબ આ બધું કહ્યું, તમે સમજાવું છું, તમે ખાલી જસ્ટ સમજો. સ્ટુડન્ટ, જે વાતાવરણ છે ને એ વાતાવરણની અંદર ઓક્સિજન વાયુ છે, ઓક્સિજન વાયુ. અને એનું સૂત્ર છે O2. ઓક્સિજનના 2 પરમાણુ, યાદ રાખજો. ઓક્સિજન વાયુ ઓક્સિજનના 2 પરમાણુથી બને, ઓક્સિજનના 2 પરમાણુથી ઓક્સિજન વાયુ O2 બને. તો ઉપરના વાતાવરણ અહીંયા પણ છે, ઓક્સિજન તો અહીંયા છે, પણ ઉપરના વાતાવરણમાં ઓક્સિજન વાયુ છે એટલે O2 છે. સમજ જોઉં છું, કહું છું, તમારી સામે આવતું જશે કદાચ, સમજો પૂરેપૂરું. તો રિયલ શું છે કે જે સૂર્ય છે ને એ સૂર્યના કિરણો એ ઓક્સિજન વાયુ પર પડે છે. અને સૂર્યના કિરણો જ્યારે ઓક્સિજન વાયુ પર પડે છે ને ત્યારે એ સૂર્યના કિરણો ઓક્સિજન વાયુનું વિઘટન કરે છે, એટલે તોડે છે, એને તોડી નાખે છે. ઓક્સિજન વાયુમાં O2 છે. શું છે? O2. ઓક્સિજન વાયુ એટલે O2. તો એ O2 પર કિરણો પડે છે ને તો એ O2માં એ O2ને તોડીને 2 OO બનાવી દે છે. ઓક્સિજન વાયુને તોડીને ઓક્સિજન પરમાણુ 1 અને ઓક્સિજન પરમાણુ 2 બનાવી દે છે. એટલે ઓક્સિજનનું વિઘટન કરે છે, એટલું તમે સમજો, બીજું કાંઈ નહીં. હવે શું થાય છે જો સમજો. સૂર્યના કિરણો ઓક્સિજન વાયુ પર પડ્યા એટલે કે O2 પર પડ્યા એટલે O2નું વિઘટન થઈને O+O બની ગયું. O છે ને, O2નું વિઘટન થઈને O+O બની. દેખો આ O2 છે એ O2નું વિઘટન થઈને O+O બને. હવે O+O બન્યું એટલે માની લો કે કોઈ એક O2નું વિઘટન થયું, સમજો, કોઈ એક O2નું વિઘટન થઈને O+O થયું. કોઈ એક આ જસ્ટ હું તમને ડેમો આપું, સમજો. કોઈ એક O2નું વિઘટન થઈને O+O થયું. તો જ્યારે O2નું વિઘટન થઈને O+O થઈને સ્ટુડન્ટ્સ એક સમયે બીજો જે O2 હોય ને એ બીજો O2 એક O ને લઈને O3 બનાવી દે. જો તમે બ્લેકબોર્ડ પર તમે સમજી શકો છો કે આ O2 છે તો આ O2નું વિઘટન થઈ O+O બને. તો એ જ સેકન્ડે, એ જ મિનિટે, એ જ મોમેન્ટ પર બીજો જે O2 છે ને એનું વિઘટન નહીં થાય. એ O2 બીજા O ને લઈને O3 બનાવી દે છે. અને જો O3 બન્યો એને ઓઝોન કહેવાય. તમે સમજો, માની લો આપણી જોડે 5 O2 છે અને 5 O2નું વિઘટન થયું તો ઓક્સિજનના ટોટલ કેટલા થયા? 10 થયા. એકમાંથી 2, બીજામાંથી 2, એમ ટોટલ કેટલા થયા? 10. તો એ 10 જ્યારે બીજા જે 5 O2 છે એ 5 O2 શું કરશે? પેલા જે 10 છે ને એ 10માંથી એક લઈને O3 બનાવી દેશે. તો આ રીતે સ્ટુડન્ટ્સ ઓઝોન વાયુનું નિર્માણ થાય, આ રીતે ઓઝોન વાયુ બને. એમ હવે ઓઝોન વાયુ ઘણા બધા ઓઝોન વાયુ બની જાય અને એ ઓઝોન વાયુ બની જાય અને એ બધા ઓઝોન વાયુનું એક સ્તર બની જાય. અને એ ઓઝોન વાયુ જે આપણું વાતાવરણ છે ને એ વાતાવરણની છેક ઉપર, એટલે પહેલું શું હોય? ઓઝોન વાયુનું સ્તર હોય અને એ ઓઝોન વાયુના સ્તરની પાછળ વાતાવરણ હોય. તમે સમજો, ઓઝોન વાયુ ઘણા બધા બને ને તો એ ઘણા બધા ઓઝોન વાયુનું એક સ્તર બની જાય. એક શું બની જાય? લોકર બની જાય, સ્તર બની જાય. અને જે વાતાવરણ હોય ને એ વાતાવરણની ઉપર ઓઝોન વાયુ આવી જાય. એટલે હવે એ ઓઝોન વાયુ શું કરશે? આપણું રક્ષણ કરશે. હવે શું થશે સમજો. માની લો કે આ ઓઝોન વાયુ છે, આ ઓઝોન વાયુ, આ ઓઝોન છે.
આ ઓઝોન વાયુનું સ્તર છે ને આ બધું વાતાવરણ છે, આ બધું વાતાવરણ. એટલે સૂર્યના કિરણો છે એ સૂર્યના કિરણો પડશે, તો એ સૂર્યના કિરણો જ્યારે પડશે તો એ કિરણોને પેલા ઓઝોન વાયુમાં પસાર થઈને આવવું પડશે કે નહીં આવવું પડે? આવવું પડશે, કારણ કે ઓઝોન વાયુ એ વાતાવરણની ઉપર છે, સમજો. એટલે સૂર્યના કિરણો જે છે, 5 જામની જે કિરણો છે એને વાતાવરણમાં પ્રવેશતા પહેલા ઓઝોન વાયુનો સામનો કરવો પડશે. તો ઓઝોન વાયુનો સામનો કરવો પડશે સ્ટુડન્ટ્સ. તો ઓઝોન વાયુ શું કરશે ખબર છે? કે જે સૂર્યના જે ભારે કિરણો હોય, વધારે 5 જામની કિરણો હોય, બહુ મજબૂત, બહુ નુકસાન કરે એવા કિરણો જે હોય, સૂર્યના ભારે કિરણો હોય, વધારે નુકસાન કરે, બહુ ભારે હોય, તો એ કિરણોને પાછો ધક્કો મારીને પાછા મોકલી દેશે. મતલબ એને પૃથ્વી પર પડવા જ નહીં દે. સમજાય પડી તમને? ઓઝોન શું કરે છે કે સૂર્યના જે ભારે 5 જામની કિરણો હોય એને આવા જ નહીં દેતા, એને પાછો ધક્કો મારી દેશે, અને જે નોર્મલ કિરણો હોય એને પૃથ્વી પર પડવા દેશે. આ રીતે આખા સમગ્ર પૃથ્વી પર ઓઝોન વાયુ આપણી રક્ષા કરે છે. આ રીતે ઓઝોન વાયુ બને અને આ રીતે ઓઝોન વાયુ આપણી રક્ષા કરે છે. સમજા સ્ટુડન્ટ્સ? ઓકે, ખબર પડી કે ના પડી? ઓકે, ડન. ઓકે, સરસ, થેન્ક યુ. હવે તમે જુઓ, પરંતુ સ્ટુડન્ટ્સ 1986 કે એ સાલની અંદર, 1980ની સાલની અંદર એન્ટાર્કટિકા જે ખંડ છે એમાંથી એવું કંઈક જાણવા મળ્યું કે જે ઓઝોન છે ને એ ઓઝોનનું પ્રમાણ ઓછું થતું. અત્યારે નહીં થતું, પણ પહેલાં 1980ની સાલની અંદર એવું કંઈક જાણવા મળ્યું કે જે ઓઝોન છે ને એ ઓઝોનનું પ્રમાણ ઓછું થયું. કેના કારણે કહું? એન્ટાર્કટિકામાં જે પેલી બરફ છે એ બરફના કારણે જે હવા બને ને એના કારણે, બરાબર. પછી લોકોએ સંશોધન કર્યું, વૈજ્ઞાનિકોએ, તો ખબર પડી કે એક રસાયણ છે જેનું નામ છે CFC, ક્લોરોફ્લોરોકાર્બન. અને આ ક્લોરોફ્લોરોકાર્બનના કારણે ઓઝોનનું જે પ્રમાણ છે ને એ ઘટી રહ્યું છે. એટલે CFC, ક્લોરોફ્લોરોકાર્બન, આ જે વાયુ છે ને ઉપર જાય છે અને ઉપર જઈને ઓઝોનને ઓછો કરે છે. એટલે તરત જ જે આપણી સંસ્થા છે UNEP, સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ, એ લોકોએ શું ડિસિઝન લીધો કે જેટલા પણ પદાર્થોની અંદર CFC, ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ થાય છે એને ઓછો કરો. એટલે એ સમયે જે ફ્રીજ હતા ને, રેફ્રિજરેટર, એ રેફ્રિજરેટરમાં CFC બહુ વધારે વપરાતી. તો એ લોકોએ UNEPએ શું કીધું કે ભાઈ તમે ક્લોરોફ્લોરોકાર્બન છે એનું પ્રમાણ ઓછું કરો. દેખો, રેફ્રિજરેટરમાં CFC વપરાય, પછી ACની અંદર વપરાય, પછી કુલરની અંદર વપરાય છે, પછી જે પણ આમ આવે ને, આમ ઠંડક આપે ને, એ ઠંડકવાળા બધા પદાર્થમાં વપરાય. તો એને ઓછું કરવાનું એ લોકોએ ડિસિઝન આપ્યું. તો આ રીતે ઓછું થયું અને પછી ઓઝોનને કશું જ થયું ના. અને આ રીતે અત્યારે પણ ઓઝોન આપણી રક્ષા કરે છે. એક દિવસ એવો આવશે કે આપણી પ્રવૃત્તિના કારણે ઓઝોન વાયુનું જે સ્તર છે ને એકદમ ખલાસ થઈ જશે. એ સમયે સૂર્યના બધા જ ભારે હલકા બધા જ કિરણો પૃથ્વી પર આવશે અને પૃથ્વી પર પડશે. એટલે આપણને આ બધાને નુકસાન થવાનું જ છે. એટલે આપણે આપણી પ્રવૃત્તિઓ કરીએ છીએ એને બંધ કરવું જોઈએ, બરાબર. વધારે પાણીનો બગાડ ન કરવો જોઈએ, વધારે કચરો ન ફેલાવવો જોઈએ, વધારે દહન ન કરવું જોઈએ, જેના કારણે આ બધું થાય. વધારે પ્રદૂષણ ન કરવું જોઈએ. પણ આપણે આપણું કરી જ રહીએ છીએ. એટલે એક દિવસ એવો આવવાનો જ છે જ્યારે પૃથ્વીનો એન્ડ થવાનો છે, બરાબર. ઓઝોન વાયુ છે ત્યાં સુધી કંઈ થવાનું નહીં. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ મેં તમને થિયરી સમજાવી. હવે દેખો, પરીક્ષાની અંદર તમને પ્રશ્ન આવો પૂછાશે કે ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે, ઓઝોન સ્તરની અગત્યતા જણાવો, કેવી રીતે બને છે અને એની અગત્યતા જણાવવાનું છે. તો જો એકદમ મસ્ત પ્રશ્ન કે લખ્યું છે કે ઓઝોન સ્તર વાતાવરણના ઉપલા ભાગમાં આવેલું છે. મેં તમને કીધું ઓઝોન કઈ છે, તો વાતાવરણ છે એની ઉપર આવેલું છે. ઓઝોન છે એ O3 ઓક્સિજનના 3 પરમાણુથી બને છે. મેં કીધું ને, દેખો આ ઓક્સિજનના કેટલા પરમાણુ થયા? 1, પછી આ 2, 1, 2, 3 થયા. અહીંયા 3 ઓક્સિજનના પરમાણુ છે. ઓક્સિજનના O2 અણુ પર 5 જામની વિકિરણની અસર થવાથી ઓઝોન O3 બને છે, કે O2 પર અસર થાય છે અને O3 બને છે. આ 2 મુદ્દા ખાસ છે. જોજો, વધારે શક્તિઓના 5 જામની વિકિરણો O2 વાયુનું વિઘટન કરી O બનાવે છે. મેં તમને કીધું ને કે O2 પર સૂર્યના કિરણો પડે એટલે O2નું વિઘટન થઈને O+O બનાવે. તો જો વાત છે, O2 વાયુનું વિઘટન કરીને O બનાવે છે.
હવે ઓક્સિજનનો એક પરમાણુ બીજા O2 સાથે જોડાય છે. મેં તમને કીધું ને કે એક O2 નું વિઘટન થઈને O+O બને. એ સમયે જે બીજો O હોય, બીજો જે O2 હોય, એ બીજો O2 પેલા O ને લઈને O3 બનાવી દે છે, એમ કે મુદ્દો. હવે તમારે આ લખી દેવાનું, O2 ઉપર લખી દેવાનો પારજામની વિકિરણો. પારજામની અલ્ટ્રાવાયોલેટ રેસ કહેવાય. એને તમે યુવી પણ કહી શકો, યુવી કિરણો પણ કહી શકો છો. O+O અને પછી જે O આ જે છે, આ O હે એ આ રહ્યો, એ O બીજા O2 સાથે જોડે O3 બની જાય છે. હવે અગત્યતાની વાત કરીએ તો જુઓ શું કહે છે, ઓઝોન પૃથ્વીની આજુબાજુ રક્ષણ કરે છે. ઓઝોન શું કરે છે? તો ઓઝોન છે એ પૃથ્વીની આજુબાજુ એનું રક્ષણ કરે છે. હાનિકારક પારજામી વિકિરણોનું શોષણ કરે છે. ઓઝોન બીજું શું કરે છે? જે હાનિકારક પારજામી વિકિરણો હોય, નુકસાન કરે એવા હોય, એનું શોષણ કરી દે અથવા એને ધક્કો મારીને પાછા મોકલી દે છે. પરિણામે સજીવોનું રક્ષણ થાય છે. પરિણામે શું થાય છે? પૃથ્વી પર જેટલા પણ સજીવો વસવાટ કરે છે એમનું રક્ષણ થાય છે. દરેક મનુષ્યનું રક્ષણ થાય છે, દરેક વનસ્પતિનું રક્ષણ થાય છે, દરેક પ્રાણીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. તો સ્ટુડન્ટ્સ, આ એક જાણવા જેવો પ્રશ્ન હતો. આ જાણવા જેવી થિયરી છે. દરેક જણે આ થિયરી જાણવી જોઈએ, બરાબર. જો તમે ન જાણતા હોય તો આ વિડીયોને તમારે જોઈ લો, એકવાર ફરીથી જુઓ, અને તમારા જે પણ સગા સંબંધી જેટલા પણ હોય એમને આ વિડીયોને મોકલો, જેથી એમને પણ એક નવી માહિતી જાણવા મળે કે રિયલમાં ઓઝોન વાયુ છે અને એ ઓઝોન વાયુ આપણી શું મદદ કરે છે અને શું નહીં કરતું, આપણે શું ધ્યાન રાખવું જોઈએ, શું ધ્યાન ન રાખવું જોઈએ. ઓકે, આ રીતે વ્યવસ્થિત મોકલો, વ્યવસ્થિત ભણો. અને હા, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન પણ ઓન કરી દેજો. ઓકે, અને આ જ રીતે મહેનત કરતા રહો. હવે મળીએ એક આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી आगे बढ़ो, हम आपके साथ हैं. बेस्ट ऑफ लक.